गुड मॉर्निंग बधाने मित्रों गुड मॉर्निंग। चैप्टर नंबर 6 जे आपणे विकलितना उपयोगो चाले छे मित्रों हवे आ विडियोनी अंदर कम्प्लीट पूरुं थई जशे। आपणे स्वाध्याय 6 ना पण तमाम दाखलाओ प्रकरण दाखलाओ बधी ज वस्तुनी आपणे चर्चा करी। हवे आपणे छेल्ला आम तो जोवा जईए तो 3 उदाहरणों उदाहरण नंबर 48 49 50 અને 51 આપણી બુક્સમાં 48 થી 51 જે ઉદાહરણ છે એ આપણે બાકી છે, જેમાં 49મું ઉદાહરણ અને 51મું ઉદાહરણ આ વર્ષે ગવર્મેન્ટે જે ગાઈડલાઈન આપી છે એમાં એ બંને ઉદાહરણ આપણે કરવાના નથી એવું આપણને પીડીએફ ફાઇલ ગુજરાત ગવર્મેન્ટમાંથી આવેલી છે। આપણે બે ઉદાહરણ નહીં કરીએ 49 અને 51 અને બાકી રહેતા જે બે ઉદાહરણ છે આપણા 48 અને 50 એ બંને આપણે પૂરા કરી દઈએ અને આ બંને આપણા ઉદાહરણ પૂરા થાય એટલે આપણે એની વિડીયો સ્ટોપ કરી દઈશું। એનું કારણ છે અહીં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે અને ત્યાર પછી નવા વિડીયોમાં આપણે નવું ચેપ્ટર લઈશું। તો આજનો વિડીયો કદાચ 15 20 કે 25 મિનિટનો જશે, તો એ પ્રમાણે આપણે બંને ઉદાહરણ પહેલા જોઈ લઈએ। ઉદાહરણ નંબર 48 પ્રકરણ નંબર 6 સાબિત કરો કે f of x equal to tan inverse sin x plus cos x x is greater than 0 એ 0 થી π/4 પર ચુસ્ત વધતું વિધેય છે। મિત્રો આપણે અગાઉ આપેલા નિયમ પ્રમાણે વધતું અને ઘટતું વિધેય હોય એટલે આપણે એનું પહેલું વિકલન કરવાનું f'(x) અને પહેલું વિકલન કર્યા પછી આપણે જોઈ લેવાનું કે એ જો ગ્રેટર ધેન 0 આવે x ની આપણે કિંમત અંદર મૂકવાની અને x ની કિંમત જો આપણી પાસે ગ્રેટર ધેન 0 આવે તો વધતું વિધેય અને લેસ ધેન 0 આવે તો ઘટતું વિધેય। તો આપણી રકમ છે f of x equal to tan inverse sin x plus cos x। આપણે આનું વિકલન કરીએ તો f'(x) મિત્રો tan inverse નું વિકલન થાય 1 tan inverse x નું વિકલન થાય 1/1 plus x²। આ સૂત્ર છે વિકલનમાં આપણે ભણીશું। tan inverse x નું વિકલન થાય 1/1 plus x², મતલબ કે 1/1 પ્લસ આ જે ઘટક છે એનો સ્ક્વેર કરી દેવાનો। તો tan inverse આખો કૌંસ આપણે x ને બદલે કહેવાય, x ને બદલે આખો કૌંસ છે તો 1/1 પ્લસ આખા કૌંસનો આપણે સ્ક્વેર કરી દેવાનો। 1/1 પ્લસ આખા કૌંસનો સ્ક્વેર। આ tan inverse શું થઈ ગયું? હજુ આ ખૂણાનું બાકી છે। આ જે સૂત્ર છે મિત્રો tan inverse નું કહેવાય, પછી આપણે ખૂણાનું કરવાનું। અહીંયા x નું વિકલન 1 થાય છે માટે આપણે આગળ કંઈ લખતા નથી, પણ અહીંયા x સિવાય જો બીજો કોઈ ઘટક હોત, અહીંયા આપણી પાસે x સિવાય બીજો ઘટક છે તો આનું વિકલન બાજુમાં કરવું પડે। તો sin નું વિકલન cos x અને cos નું વિકલન -sin x। sin નું વિકલન cos, cos નું વિકલન -sin x, એટલે આનું આખું વિકલન આપણું આખું થઈ ગયું આ 1/1 પ્લસ આખાનો વર્ગ અને cos x minus sin x એ વિકલન થઈ ગયું। સરળતા ખાતર થોડું આપણે સાદુરૂપ આપીએ એનું, તો cos x minus sin x આપણા અંશમાં લખવાના, નીચે 1 પ્લસ આના વર્ગનું આપણે વિસ્તરણ કરવાનું। આનું વર્ગ થશે sin²x પ્લસ 2 લખીને sin x cos x પ્લસ cos²x। આપણને ખબર છે હવે sin² પ્લસ cos² બરાબર 1 થાય તો એ બેને આપણે સાથે લઈ લઈએ। તો 1 sin² અને cos² બેને સાથે 1 કરવા માટે અને આ આપણે સાઈડમાં મૂકી દીધું। ઉપર આવશે cos x minus sin x, નીચે 1 sin² પ્લસ cos² બરાબર 1 થાય તો 1 પ્લસ 1 એટલે 2, sin² પ્લસ cos² બરાબર 1 થાય તો 1 પ્લસ 1 એટલે 2 અને આ sin 2 આલ્ફા નું સૂત્ર છે। sin 2 આલ્ફા નું સૂત્ર યાદ કરો, 2 sin આલ્ફા cos આલ્ફા। તો આ sin 2x નું સૂત્ર છે। તો આપણી પાસે f'(x) ની વેલ્યુ આવી આપણને મળી। હવે 0 થી π/4 આપણી પાસે શરત આપવામાં આવેલી છે, તો 0 થી π/4 આપણે લઈએ મિત્રો તો 2 sin 2x ની વેલ્યુ 0 કરતા મોટી આવશે। જોઈ લઈએ આપણે, જુઓ જરા 2 sin 2x આપણી પાસે આ રકમ છે, આની વેલ્યુ 0 કરતા મોટી કેમ થાય છે આપણે તમને સમજાવી દઉં। આપણે લખી નાખવાનું છે પણ તમને ખબર તો આવી જોઈએ। હવે 0 થી π/4
આ 0 અને આ π/4 એટલે આ 45 નો ખૂણો. તો 0 અને 45 ની વચ્ચે આશરે આપણે 30 નો ખૂણો આપણે સરળતા ખાતર ધારીએ છીએ. સરળતા ખાતર 30 નો ખૂણો આપણે ધારીએ તો અહીં આપણે મૂકી દઈએ. તો 2 + sin 2 અને x ને બદલે આપણે 30 મૂકી દીધા. તો 2 + અહીં આવશે. હવે આને પૂછી નાખું છું. આમાં 2 + sin 60 થઈ ગયા. sin 60 ની કિંમત યાદ કરો. √3/2. કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદું આપી દો અને એમાં 2 ઉમેરી દો તો શૂન્ય કરતા મોટા જ આવે, ઋણ નહીં આવે. કેટલા આવે તે મહત્વ નથી. આપણી પાસે શૂન્ય કરતા મોટા આવશે એટલે કે ધન સંખ્યા આવશે. તો આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે 0 થી π/4, એમાં છેદવાળો જે ઘટક છે એ છેદવાળાની કિંમત જો આપણે ગણીએ તો શૂન્ય કરતા મોટી થાય છે. મતલબ આ ધન છે. હવે આ અંશ ઘટક જોઈ લઈએ. જો આ ધન હોય અને અંશમાં બી જો ધન આવી જાય તો આપણો જવાબ ધન કહેવાય, અને અંશમાં જો ઋણ આવી જાય તો આપણો જવાબ ઋણ કહેવાય. કારણ કે ઋણ 5 4 આપણે ઋણ 5/4 એવું લખીએ. કેટલું આવે તે મહત્વ નથી, ધન છે કે ઋણ જોવાનું છે આપણે. તો છેદમાં ધન આવી ગયો. હવે અંશમાં ધન આવે કે ઋણ આવે આપણે ચેક કરી લઈએ અને એના ઉપર આપણે નક્કી કરીએ કે આ >0 છે કે <0 છે. જો ફરી એકવાર આ નીચેનું પદ છે 2 + sin 2x એ >0. કારણ મેં તમને હમણાં સમજાવ્યું કે 0 થી π/4 એટલે 45. 0 થી 45 વચ્ચેનો કોઈ પણ ખૂણો આપણે ધારીએ x ને બદલે આપણે 30 ધાર્યા અને 30 ખૂણો આપણે આમાં મૂકીને આપણે એનું સાદું કાપી દીધું તો એનો જવાબ મિત્રો >0 આપણને મળે છે. હવે આપણે આની વાત કરીએ તો આ એકમ વર્તુળ, એમાં આ 0 થી π/2 કહેવાય અને વચ્ચે π/4 આવે. હવે આપણી પાસે શરતમાં 0 થી π/4 લેવાનો છે, આટલો ભાગ આપણે લેવાનો છે. તો હવે આ ભાગની અંદર sin અને cos બેમાંથી મોટું કોણ આપણને ખબર હોવી જોઈએ. જે આપણે ઘણીવાર આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા છે, 12મા ધોરણમાં પણ ભણ્યા છીએ. હજુ તમને ફરી સમજાય તો મિત્રો, આ જો બે ભાગ પડે તો all s t અને c, અહીંયા cos આવે તો યાદ રાખવાનું, અહીંયા cos આવે તો અહીંયા cos મોટો, આ sin આવે તો અહીંયા sin મોટો. આ યાદ રાખવાની સિસ્ટમ છે મિત્રો. all s t છે, અહીંયા cos છે તો આ ભાગમાં cos મોટો, આની બાજુમાં cos મોટો, અને આ sin છે તો આની બાજુમાં sin મોટો. તો 0 થી π/4 માં cos ની વેલ્યુ મોટી છે sin કરતા. cos ની વેલ્યુ મોટી છે sin કરતા, અને આ ભાગમાં આવે π/4 થી π/2 ના ભાગમાં આવે, આ ભાગમાં તો sin મોટો છે cos ના કરતા. અહીંયા sin મોટા છે cos કરતા, અહીંયા cos મોટા છે sin કરતા. તો જો અમે લખ્યું 0 થી π/4 ની આપણે વાત કરીએ તો cos નું મૂલ્ય મોટા છે sin કરતા. આ નિયમ છે મિત્રો. આને આપણે આ બાજુ લાવી દઈએ તો cos x - sin x > 0. અહીંયા આપણી પાસે cos x - sin x જ હતું. તો આની વેલ્યુ મિત્રો 0 થી π/4 ની અંદર આની વેલ્યુ 0 કરતા મોટી મળે છે. તો આપણું જે f(x) હતું આપણે લખી નાખ્યું. f(x) = cos - sin x 2 + sin 2x આપણે લખી નાખ્યા. એમાં ઉપરનાની વેલ્યુ બી 0 કરતા મોટી એટલે ધન મળ્યા, નીચેનાની વેલ્યુ બી ધન મળી, ઉપર નીચે બંને ધન મળ્યા, માટે આખો જવાબ >0. માટે ચુસ્ત વધતું વિધેય છે. જો f(x) > 0 હતો વધતું વિધેય અને f(x) < 0 હતો ઘટતું વિધેય. અને મિત્રો f"(x) દ્વિતીય વિકલન આપણે કર્યું હોત તો ઊંધું. f"(x) > 0 તો ન્યૂનતમ આવે અને <0 તો મહત્તમ આવે. દ્વિતીય વિકલનમાં આવે, ધ્યાન રાખજો. આપણે ખાલી વધતું અને ઘટતું લાવવાનું તો પહેલું વિકલન કરવાનું, મહત્તમ અને ન્યૂનતમ લાવવાનું હતો દ્વિતીય વિકલન કરવાનું. તો દાખલો ફરી એકવાર આપણી પાસે તો રકમ છે f(x) = tan 1 sin x + cos x. f(x) tan 1/1 પ્લસ આખા ખૂણાનો સ્ક્વેર, અને આનું વિકલન sin નું વિકલન cos, cos નું વિકલન -sin x. ત્યારબાદ આને આપણે ઉપર લખી નાખ્યા અને 1 પ્લસ આનું વિસ્તરણ કર્યું તો sin² x + 2 sin x cos x + cos² x. sin² + cos² ને આપણે સાથે રહેવા દીધા.
અને 2 sin x cos x sin 1. હવે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 થાય તો 1 પ્લસ 1 એટલે 2 પ્લસ sin 2x ઉપર આવશે cos x માઇનસ sin x. હવે આ નીચેનો ઘટક મિત્રો 0 થી π/4 ની કોઈ પણ કિંમત આપણે લઈએ તો નીચેનો ઘટક 0 કરતા મોટો આવે છે, મતલબ આ ધન છે. હવે આને ચેક કરવાનું. આને ચેક કરવા માટે આપણી પાસે એકમ વર્તુળ છે, એમાં 0 થી π/4. તો 0 થી π/4 માં મિત્રો એકમ વર્તુળનો નિયમ છે કોઈ પણ ચેપ્ટર કોઈ પણ દાખલા માટે આના માટે નિયમ છે 0 થી π/4 માં cos ની વેલ્યુ sin કરતા મોટી. આ cos છે માટે cos ની વેલ્યુ sin કરતા મોટી, અને π/4 થી π/2 માં આવે ગમે ત્યારે તો એમાં sin ની વેલ્યુ cos કરતા મોટી. આ યાદ રાખજો. તો અહીંયા મિત્રો 0 થી π/4 માં cos x is greater than sin x. આને આપણા બાજુ લાવી દઈએ તો cos minus sin x is greater than 0. તો cos minus sin જે આપણી પાસે એ ઉપર હતો એ પણ આપણી પાસે ધન આવ્યો, greater than 0. નીચેનો પણ ધન આવ્યો, બંને ધન આવી ગયા માટે ચુસ્ત વધતું વિધેય છે. બોલો ઉદાહરણ નંબર 48 ક્લિયર. ઉદાહરણ નંબર 49 મિત્રો આપણે આ વખતે ગવર્નમેન્ટે આપણે પૂછવાના નથી એવું લખેલું છે. 49 ઉદાહરણ આપણે કરતા નથી. ઉદાહરણ નંબર 50. 3 મીટર ગુણ્યા 8 મીટર માપના એલ્યુમિનિયમના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. આવો મિત્રો આપણે સ્વાધ્યાયમાં દાખલા 1 અથવા 2 આવી ગયા. પ્રકરણમાં પણ આવો દાખલો આવી ગયો. જો ખુલ્લી પેટી બનાવવામાં આવે છે તો મહત્તમ ઘનફળ શું? આપણી પાસે મિત્રો આ લંબચોરસ પેટી આપણે પહેલા બનાવી દીધી, જેની અંદર 3 મીટર અને 8 મીટર. તો મિત્રો 8 મીટર લંબાઈ કહેવાય, તો 8 મીટર લંબાઈ આપણે લખી દીધી, 3 મીટર પહોળાઈ કરી દીધી. તો 3 અને 8 આપણે કરી દીધા. હવે દરેક ખૂણેથી એકરૂપ ચોરસ. તો અહીંથી એક ચોરસ કાપવાનો છે, અહીંથી એક ચોરસ, અહીંથી એક ચોરસ અને અહીંથી એક ચોરસ. આપણે દરેક ખૂણામાંથી એક એક ચોરસ કાપવાના છે. ધારો કે ચોરસમાં તો લંબાઈ x તો પહોળાઈ x જ હોય. ચોરસ કોને કહેવાય? ચારે બાજુ સમાન હોય. તો ધારો કે આપણી પાસે આ x આવે તો આ બી x જ થાય. અહીંયા પણ એવું થાય, x અને x જ થાય. અહીંયા પણ x અને x જ થાય બધે. હવે જો આખું માપ x છે, એમાંથી આ x કેન્સલ થઈ ગયો, આ x કેન્સલ થઈ ગયો, તો 2x નીકળી ગયા. તો 8 માંથી 2x નીકળી ગયા તો આ જે ભાગ આપણો બાકી છે, આટલો જે ભાગ આપણો બાકી રહ્યો મિત્રો એ 8 માઇનસ 2x છે. આ લખેલું છે આપણે, આ જે ટપકા બતાવ્યા છે એ ટપકા છે આપણા 8 માઇનસ 2x. એવી રીતે આખું માપ 3 છે, એમાં આ એક x નીકળી ગયો, આ એક x નીકળી ગયો, માટે બાકી જે વચ્ચે ભાગ વધ્યો એ મેં આ ડોટેડ બતાવ્યો છે, આટલો ડોટેડ. તો એ ભાગ છે મિત્રો આપણે 3 માઇનસ 2x. કારણ કે આખું માપ 3 હતું, એમાંથી આ એક x જતો રહ્યો, આ એક x જતો, 2x નીકળી ગયા, તો 3 માઇનસ 2x. તો ફરી એકવાર મિત્રો લંબાઈ આપણી 8 આપી હતી, એમાંથી બે બાજુના xx વાળા ટુકડા નીકળી ગયા, તો બાકી જે વધ્યો ભાગ એ 8 માઇનસ 2x. પહોળાઈ 3 હતી, એમાંથી xx ના બે ટુકડા નીકળી ગયા, બાકી જે વધ્યો એ 3 માઇનસ 2x. તો ધારો કે કાપવામાં આવતા ચોરસ ટુકડાની લંબાઈ x આપણે ધારી છે, અને મિત્રો જે આપણે ટુકડો કાપેલો છે એ આપણે જે પેટી બનાવવાની છે પેટીની મિત્રો ઊંચાઈ કહેવાય. માટે પેટીની ઊંચાઈ, જે આપણે પેટીની વાત કરવા જઈ રહ્યા છીએ તે રકમમાંથી તે લંબચોરસ નહીં, આપણે જે પેટી બનાવવાની છે તે કાપ્યા પછી, તો જે પેટીની આપણે બાકી છે તો પેટીની ઊંચાઈ મિત્રો x મીટર કહેવાય, લંબાઈ 8 માઇનસ 2x મીટર કહેવાય, અને પહોળાઈ 3 માઇનસ 2x મીટર કહેવાય. તો તમને મેઇન મિત્રો આ 3 વસ્તુ આવડવી જોઈએ. આ 3 વસ્તુ આવડી ગયા પછી દાખલો એકદમ સહેલો છે. તો પહેલા આપણે આકૃતિ ઉપરથી આ 3 વસ્તુ સમજવાની કે જે આપણે x ભાગ કાપીએ છીએ એ x ભાગને પેટીની ઊંચાઈ કહેવાય. પછી આ બાજુનો x આ બાજુનો x બંને x ને આપણે કેન્સલ કરી દઈએ, આખું 8 માપ હોય તો 8 માપમાંથી 2x નીકળી ગયા, આ x અને આ x, તો 8 માઇનસ 2x વધ્યા, એ એની લંબાઈ કહેવાય. 3 મીટર પહોળાઈ હોય તો એમાં પણ એક xx નીકળી ગયો, તો 3 માઇનસ 2x એની પહોળાઈ કહેવાય. માટે પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આવશે 8 માઇનસ 2x, પહોળાઈ આવશે 3 માઇનસ 2x, અને ઊંચાઈ આવશે x.
તો 8 માઇનસ 2x 3 માઇનસ 2x અને x લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપણને મળી ગઈ. કૌંસ આપણે છોડી દઈએ તો 8 તરી 24, 8 દુના 16x, 3 દુના 6x, 2 દુ 4x વર્ગ અને x આપણી પાસે છે. આ બે કૌંસ આપણે છોડી દીધા. હજુ આમાં આપણે સાદું આપી દઈએ તો 24 માઇનસ 16 ને 6 22x, 4x વર્ગ અને x અને આ x વડે આપણે બધાને ગુણી દઈએ તો આ x ને 24x, 22x સ્ક્વેર અને 4x નો ઘન. આ મિત્રો પેટીનું ઘનફળ આપણને મળી ગયું, જેને આપણે f of x નામ આપી દેવાનું. f of x નામ આપ્યા પછી મિત્રો આપણો નિયમ f dash x, f double dash x, પહેલું વિકલન અને બીજું વિકલન. પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન બરાબર 0 મૂકી દો, એના અવયવ પાડી દો. x ની જુદી જુદી બે ત્રણ વેલ્યુ મળશે. x ની તમામ વેલ્યુ f double dash x માં મૂકો તો એના ઉપરથી આપણને ખબર પડશે કે મહત્તમ છે કે ન્યૂનતમ છે. અને એ જ x ની વેલ્યુ મૂળ રકમ એટલે કે આપણું ઘનફળ, મૂળ રકમ ઘનફળમાં મૂકશો તમને ચોક્કસ ઘનફળનો જવાબ મળશે. તો આપણે મિત્રો પેટીનું જે ઘનફળ આવ્યું છે આને આપણે f of x નામ આપી દેવાનું. તો f of x બરાબર પહેલા આપણે ઘન વાળો ઘટક લખી દો 4x નો ઘન માઈનસ 22x સ્ક્વેર પ્લસ 24x. હવે f dash x તો 4m ના m, x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર, 22 x સ્ક્વેર નું વિકલન 2x, 24 અને x નું વિકલન 1. 4 તરી 12x સ્ક્વેર, 22 તો 44x પ્લસ 24. આને મિત્રો f dash x પહેલું વિકલન કહેવાય. હવે દ્વિતીય વિકલન બનાવીએ f double dash x તો 12m ના m, x સ્ક્વેર નું 2x, 44 x નું 1, 24 એ અચળ સંખ્યા છે એની સાથે x નથી માટે વિકલન 0. તો આ મળશે આપણને 24x minus 44. આ પ્રમાણે આપણી પાસે જે મિત્રો f of x આવે છે એનું આપણે બે વાર વિકલન f dash x અને f double dash x આપણે મેળવી લેવાનું. પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે નિયમ છે આપણો f dash x બરાબર 0. તો આ જે આપણો f dash x છે આ 12x સ્ક્વેર માઈનસ 44x પ્લસ 24 બરાબર 0. એમાં આપણે 4 કોમન કાઢી લેવાના. તો 4 તરી 12x સ્ક્વેર, 11 ચોક 44, 6 ચોક 24. આ બધામાંથી આપણે 4 કોમન કાઢ્યા. હવે આના અવયવ પડ્યા 6 તરી 18, 18 ના ભાગ પાડીને આપણે 11 લાવવાના તો 9 દુ 18. તો 3x સ્ક્વેર માઈનસ 9x માઈનસ 2x પ્લસ 6. 3x કોમન તો x માઈનસ 3, 2 કોમન તો x માઈનસ 3 બરાબર 0. તો એક કૌંસમાં આવશે x માઈનસ 3, બીજામાં 3x માઈનસ 2 બરાબર 0. તો x માઈનસ 3 બરાબર 0, 3x માઈનસ 2 બરાબર 0. તો x બરાબર 3 અને x બરાબર 2/3 એવી આપણને બે કિંમતો મળે. આને આપણે અવયવ પાડ્યા. અવયવ પાડવાથી x ની આપણને બે કિંમતો મળી ગઈ, એક 3 મળી અને 2/3 મળી. હવે ત્યારબાદ x બરાબર 3 મિત્રો શક્ય નથી, કારણ તમે x બરાબર 3 આની અંદર મૂકી દો તો આ તો ધન આવશે, પણ આમાં મૂકો તો ઋણ આવશે મિત્રો. 3 માઈનસ 6 એટલે માઈનસ 3. મિત્રો કદી પહોળાઈ માઈનસમાં હોય નહીં, માટે x બરાબર 3 કિંમત શક્ય નથી. એટલે આપણે એક જ કિંમત લેવાની છે, x બરાબર 2/3. x બરાબર 2/3 કિંમત આપણે લેવાની અને એક કિંમત આપણે હવે f ડબલ ડેશ માં મૂકીશું. જો જવાબ ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ, લેસ ધેન 0 આવે તો મહત્તમ. આપણે મહત્તમ લાવવાનું છે એટલે લેસ ધેન 0 આવશે. પછી આ જ કિંમત x બરાબર 2/3 કિંમત આપણે ઘનફળ બી શોધવાનું છે કે આ સમીકરણમાં, એટલે કે આપણા f of x વાળા સમીકરણ આપણે x ના બદલે મૂકી દઈશું. જોઈએ આપણે હવે x બરાબર 2/3 કિંમત પેલા f ડબલ એસ x માં આપણે મૂકીએ. આપણે f ડબલ એસ જોઈ લો તમે. f ડબલ ડેશ x બરાબર 24x માઈનસ 44. f ડબલ ડેશ x 24x માઈનસ 44 એમાં આપણે 2/3 મૂકી દઈએ. f ડબલ ડેશ 2/3 એટલે 24x ને બદલે 2/3 માઈનસ 44. અહીંયા ઉડે 8 તરી 24, 8 દુના 16 માઈનસ 44 અને 44 માંથી 16 જાય માઈનસ 28. આ જવાબ લેસ ધેન માં આવ્યો, માટે મિત્રો મહત્તમ મૂલ્ય મળે.
જવાબ લેસ ધેનમાં આવ્યો માટે મહત્તમ મૂલ્ય મળે. હવે એનું ઘનફળ લાવવા માટે તો ઘનફળ લાવવા માટે આપણે કઈ જાય f of x એ જ લેવાના અને આની અંદર આપણે x ને બદલે 2 તત્યાંશ આપણે મૂકી દઈએ. તો ઘનફળ મેળવવા માટે આપણું આ સમીકરણ f of x બરાબર 4x³ માઇનસ 22x² પ્લસ 24x. એમાં આપણે 2 તત્યાંશ x ને બદલે મૂકી દઈએ તો 4 2 તત્યાંશનો ઘન 22 2 તત્યાંશનો સ્ક્વેર 24 2 તત્યાંશ 4 2 નો ઘન 8 ના છેદમાં 27 22 2 નો વર્ગ 4 ના છેદમાં 9 અને 24 2 તત્યાંશ એમ ના એમ. અહીં આપણે ઉડાવીએ 3 8 24 તો પેલા ઉપર 8 ચોક 32 ના છેદમાં 27 22 ચોક 88 ના છેદમાં 9 આનો ગુણાકાર 16. રેડી? 27 આપણે લસા લઈ લઈએ તો આ 32 આપણા એમ ના 27 હતા તો 9 તરી 27 9 તરી 3 આવ્યા તો 3 વડે આપણે 88 ને ગુણવાના 3 વડે આપણે 88 ને ગુણીએ તો 264 અને નીચે મિત્રો આ 1 કહેવાય તો 1 ગુણ્યા 27 27 ને આપણે 16 વડે ગુણવાના. આ નીચે 1 કહેવાય માટે 27 ને 16 વડે ગુણવાના તો 27 ગુણ્યા 16 એટલે 432 અને આપણે બધાનું સાદુરૂપ આપી દઈએ કેલ્ક્યુલેટરની મદદથી તો આપણને મળશે 200 ના છેદમાં 27 માટે આપણું ઘનફળ આવી ગયું E બરાબર 200 ના છેદમાં 27 મીટર આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર જો મિત્રો 3 મીટર અને 8 મીટર લંબચોરસ એલ્યુમિનિયમની પેટીમાં ચારેય ખૂણામાંથી એકરૂપ જો ચોરસ કાપવાનો દાખલો આવે તો લંબચોરસ પહેલા દોરી દેવાનો. લંબાઈ 8 પહોળાઈ 3 બધામાંથી x ના ચોરસ ખૂણા આવી રીતે બનાવી દેવાના. પછી આ અંદર જે માપ વધે તે લખવાનું 8 - 2x આ 3 વાળામાં 3 - 2x. તરત જ લખવાનું કે ભાઈ પેટીની ઊંચાઈ x મીટર લંબાઈ 8 - 2x પહોળાઈ 3 - 2x. પછી એનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ લંબાઈ છે આપણી આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. બધા કૌંસ આપણે છોડી એક સમીકરણ લાવી દેવાનું. પહેલા આપણે આ બે કૌંસ છોડી દેવાના એની સાથે x ગુણો એટલે આપણને ઘનફળ મળે જેને આપણે f of x નામ આપી દેવાનું. આ પ્રમાણે પહેલા આપણે f of x મેળવવાના. હવે આપણે એનું વિકલન કરવાનું f ' x. તો 4x³ નો 3x², 22x² નો 2x, 24 અને વર્ગ. આનું આપણે સાદું આપી દેવાનું જે આવે મિત્રો f ' x કહેવાય. પછી f ' x લાવવાનું દ્વિતીય વિકલન. આનું મિત્રો દ્વિતીય વિકલન કરવાનું આપણે તો 12 આ જે આવ્યું તે પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ' x બરાબર 0 આપણે લખી નાખવાના. ત્યારબાદ મિત્રો આ જે છે એના બરાબર 0 આપણે મૂકી દઈએ. 100% અહીંયા અવયવ પડતા જ હોય ગમે તે દાખલો હોય અને x ની જુદી જુદી બે કિંમત તમને મળતી જ હોય. તો અહીંયા આપણે આ સમીકરણ લખી બધામાંથી 4 કોમન કાઢ્યા તો 3x² - 11x + 6 બરાબર 0. 6 તરી 18 ના ભાગ પાડીએ તો 11 આવશે 9 દુ 18 અંદર આપણે ગોઠવી દીધા અવયવ પાડી દીધા x ની બે કિંમતો મળી ગઈ. પણ મિત્રો x ની જે પહેલી કિંમત છે x બરાબર 3 એ જો આપણે પહોળાઈમાં મૂકી દઈએ x ને બદલે 3 તો જવાબ -3 આવે મિત્રો. અને પહોળાઈ કદી માઈનસ હોય નહીં માટે x બરાબર 3 શક્ય નથી. x બરાબર 2/3 આપણે લેવાના. આ x ની કિંમત એકવાર f ' x માં મૂકો પછી આપણે મૂળ રકમ fx માં મૂકી દો તો x બરાબર 2/3 કિંમત પહેલા આપણે f ' x માં મૂકી દીધા. x ને બદલે 2/3 મૂકે આપણે તો સાદું -28 આવી ગયું એ લેસ ધેન 0 કહેવાય માટે મિત્રો મહત્તમ મૂલ્ય મળે. પછી એ જ કિંમત મિત્રો f of x માં આપણે મૂકી દીધી તો 2/3 નો ઘન -24 2/3 નો સ્ક્વેર 24 2/3 આનું આપણે સાદું આપી દીધું તો 200 ના છેદમાં 27 મળ્યા માટે ઘનફળ v બરાબર 200 ના છેદમાં 27 એ તો દાખલાનો જવાબ આવશે. હવે આના પછી દાખલા મિત્રો 51મું ઉદાહરણ જે ગવર્મેન્ટે આ વખતે કરવાની ના પાડી છે તો અહીંયા મિત્રો આપણું સંપૂર્ણ ચેપ્ટર છઠ્ઠું પૂર્ણ થાય છે. બહુ આખા ગણિતમાં લાંબામાં લાંબુ ચેપ્ટર નંબર 6 છે. બહુ સિમ્પલ છે. દરેક સ્વાધ્યાયની અંદર જો તમે શરૂઆતના 2-3 દાખલા અને સ્ટાર્ટિંગમાં મેં તમે જે નિયમો આપ્યા છે નિયમો જો ધ્યાનમાં રાખશો મિત્રો તો એ આખે આખું સ્વાધ્યાય આવડશે.
એ દરેક સ્વાધ્યાયમાં એક નિયમો હોય છે, એના 2 દાખલા, એટલે આખું સ્વાધ્યાય એ મેથડમાં જ હોય છે, પછી એમાં નવી મેથડો નહીં આવે. દરેક સ્વાધ્યાય પ્રમાણે મેં તમને આ રીતે બધું આખું ચેપ્ટર મસ્ત રીતે શીખવાડ્યું છે. છતાં મિત્રો કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે વોટ્સઅપ પર બી પૂછી શકો, અથવા સ્કૂલમાં જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે તમે સ્કૂલમાં પણ મને કોઈ પણ દાખલા વિશે પૂછી શકશો. હું તમને જે તે મેથડમાં દાખલા હું શીખવાડીશ. બરાબર? તો અહીંયા મિત્રો આપણે આજનો વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ, કારણ કે ચેપ્ટર નંબર 6 આપણું પૂર્ણ થાય છે એટલે. અને હવે પછી આપણે ચેપ્ટર નંબર 5 લઈશું મિત્રો. થેન્ક યુ.